દૈરાન રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં, અમે પણ એકદમ મજામાં। તો બસ અત્યારે મારે અને રાજુ મામા નીકળવાનું છે જુનાગઢ, કારણ કે આજે છે મારો ડ્રાઇવિંગ ટેસ્ટ RTO એ 4 વ્હીલ અને 2 વ્હીલ બંનેનો। તો હાલો નીકળીએ અને આપણું ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો મળીએ। લાઇસન્સનું કામ કમ્પ્લીટ થયું। આપણે 2 વ્હીલ અને 4 વ્હીલ બે કમ્પ્લીટ પાસ કરી લીધા, પણ આ શૂટિંગ નહોતા કરવા દેતા। જરાક જ કટકો તમે જોયો અહીંયા 4 વ્હીલનો। અને મોકે એવું થયું મારે કે 4 વ્હીલમાં આઠડો કરતો હતો ને તો સેન્સર બગડ્યો, એટલે બે ફેર 4 વ્હીલનો આઠડો કરવો પડ્યો હતો। સેન્સરમાં કાં પ્રોબ્લેમ આવ્યો હોય કંઈ ખબર ન પડી। એક ફેર આઠડો કર્યો કે પાછો આઠડો બીજી વખત કરો। હાલો તો હવે નીકળીએ, બરોબર? ટેપ થયું ચાલુ, મ્યુઝિક સાંભળતા સાંભળતા નીકળીએ। બસ જવો અટાણે પાઘડી રેસ્ટોરન્ટમાં જઈએ જમવા। જુનાગઢથી તો કાલે હાંજે પીગ્યા હતા, કારણ કે પછી પાછા આપણે ડીમાર્ટમાં ગયા ને થોડાક બીજા જુનાગઢમાં ઘૂમરો મારવા ગયા ને એમાં મોડું થઈ ગયું હતું। અને કાલે સોલાર પ્લેટ પણ લગાડેગા, અને વ્લોગ થોડોક મોડો શૂટિંગ મેં કર્યો, કારણ કે પ્લેટું લાગી ગયું પછી કંઈક સોલારના બે જે મીટરને લાગી જાય ને પછી જ વ્લોગ શૂટિંગ કરવો હું કા। તો હાલો એવું જોઈએ। અને બીજું કે જ્યારે સ્ટ્રક્ચર ઊભું કરવા આવ્યા ત્યારે પણ પેનલ હતી પણ કી ન લગાડી, કારણ કે એ જે પેનલ હતી ને એ અદાણીની હતી ને આપણી અદાણીનું નહોતું કરવું, વારી અથવા ગોલ્ડીનું કરવું હતું। તો એ પ્લેટું તું હાજરમાં નહોતી, એટલે એમાં તારા જે સ્ટ્રક્ચર ઊભું કરવા આવ્યા ત્યારે પ્લેટું હતી એ અદાણીની હતી, એટલી જ ન લગાડ્યું અને આપણે વારીનું કર્યું, બરાબર? પછી નક્કી વારી અથવા ગોલ્ડી બેનું હતું એટલે વારીનું કર્યું। હાલો તો જોઈએ છીએ હવે। અને શિયાળામાં દિવસના 15-16 યુનિટ બને અને ઉનાળામાં 20 આજુબાજુ પૂગી જાય। પછી તો લાઇટ કઈ રીતના રહે એના ઉપર આધાર રહે, કારણ કે GABની જે PGVSLની લાઇટ હોય ને એ ઇનકેસ કોઈ કારણોસર બંધ કરે તો સોલાર પણ ઓટોમેટિક બંધ થઈ જાય। એનું કારણ એ કે કદાચ કંઈ ફોલ્ટ હોય અને રિપેર કરતા હોય તો આ બંધ ન થાય તો સોલારનો પાવર રિટર્ન ધક્કો મારે, એના કારણે તકલીફ થાય। તો આમાં એ રીતનું સિસ્ટમ હોય કે PGVSLની લાઇટ બંધ કરે એટલે સોલારની ઓટોમેટિક બંધ થઈ જાય, બરાબર?
અને આ સળીઓ છે એ અર્થિંગનો છે. પ્લેટોને થોડીક સાફ કરવી જોઈએ, કારણ કે રોટાવેટરને આમાં હાંકતા હોય એટલે ધૂળ થોડીક ઉડતી હોય. અને પાઇપોમાં પણ મેં કલર લગાડી જ દીધો હતો, એટલે કોઈ પણ ટેન્શન જ ન રહી. બરાબર, મટીરિયલ તો બહુ હેવી અને મસ્ત જ હતું. ગેલ્વેનાઇઝથી પણ થોડુંક જે કે એમાં ક્વોલિટી સારી આવે ને એ જ હતું, પણ કલર મારી દીધો એટલે જરાય પણ આપણે ઉપાધિ જ નહીં એવું. બરાબર, મીટર પણ કમ્પ્લીટ લાગે ગયા. ઉપરનું જે મીટર છે એ સોલારનું છે, નીચેનું છે એ બે છે ટૂંકમાં, સોલારનું અને આપણું ઇમ્પોર્ટ એક્સપોર્ટ યુનિટ છે એ બતાડે. એ બકાલામાં દવા મારતા. બરાબર, કૃષિવીર પ્લસ નીમ ઓઇલ અને કેલ્શિયમ બોરોન, બરાબર, એનો સ્પ્રે કરતા. આ આંબો વાવ્યો હતો ને એમાં પણ કમરા કાઢે હી ને કાં ત્યાં બકાલામાં વારીએ એટલે ભેગું ખારું પાણી પર જતું હોય, એ જોઈએ કામ થાય. બાકી જો ધાણા વાવ્યા હતા ને, ધાણામાં તો બહુ કંઈ નેત પારવારે ઉગ્યા. મરસી કુકડાઈ ગઈ. રીંગણીમાં આવે કોક કોક, પણ બગડેગલ વધારે આવે. જોવો લવિંગિયા છે ઓ ભાઈ, બાકી ફૂલ તીખા. ઓલી સાઈડ હળદર છે, પછી આ પાલક, પછી પાછી ડુંગળી ને પછી પાછા મૂરા, ટમેટી, બરોબર, ને પછી આગળ મેથી, અને આ સાઈડ રીંગણી ને ટમેટી છે પાછી.